નમસ્કાર મિત્રો, અગાઉ આપણે બે કાળ શીખ્યા, સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ. હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ સાદો ભવિષ્ય કાળ. તો સૌથી પહેલા એનો ઉપયોગ જાણી લઈએ. તો સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કે ભવિષ્યમાં કોઈ ક્રિયા બનવાની હોય તેમ દર્શાવવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય, અથવા હવે જે ક્રિયાઓ ભવિષ્યમાં થવાની છે તેની રજૂઆત કરવા માટે પણ સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. બીજું જે છે વચન આપવા માટે કે ભવિષ્યની આગાહી કરવા માટે. વચન આપવા એટલે પ્રોમિસ, કે હું તમને પ્રોમિસ કરું કે નેક્સ્ટ મંથ મારો પહેલો નંબર જ આવશે. આ રીતે ભવિષ્યને લગતી કોઈ વાત રજૂ કરવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. બીજી વસ્તુ, કાળદર્શક શબ્દો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે મિક્સ ખાલી જગ્યા હોય ત્યારે કયા કાળની ખાલી જગ્યા છે એ નક્કી કરવું હોય તો કાળદર્શક શબ્દો તમને આવડવા જરૂરી છે. તો મુખ્ય શબ્દ છે પહેલો ટુમોરો. ટુમોરો એટલે આવતી કાલે. પછી ઇન ધ ફ્યુચર ભવિષ્યમાં, ઇન 2015 2050. નેક્સ્ટ, હવે જ્યારે પણ તમારી પાસે નેક્સ્ટ શબ્દ આવે એટલે નેક્સ્ટ એટલે પછી, તો અથવા આવતું, તો નેક્સ્ટ વીક, અહીંયા વીક, ડે, મંથ, યર કોઈ પણ શબ્દ હોય નેક્સ્ટ ની પછી ત્યારે સમજવાનું આવતા અઠવાડિયે, મહિને કે વર્ષે એવાનો મતલબ થાય છે. ટુ નાઇટ એટલે રાત્રે. The day after tomorrow પરમ દિવસે. By the end of this week આ અઠવાડિયાના અંતે. અને if and unless, હવે if and unless ના વાક્યો પણ આગળ આપણે ટોપિક જોઈ ગયા છીએ. if and unless માં બે વાક્ય હોય, એક સાદા વર્તમાન કાળનું હોય તો બીજું સાદા ભવિષ્ય કાળનું વાક્ય હોય છે. તો જ્યારે એ પ્રકારની રચના આવે ત્યારે જ આનો ઉપયોગ હોય છે. બહુ ઓછો ઉપયોગ છે, પણ ક્યારે હોય ત્યારે આપણને આઈડિયા આવી જાય. ચાલો હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ વાક્ય રચના અને ખાલી જગ્યાઓ. ચાલો હવે ખાલી જગ્યા અને વાક્ય રચના જોઈએ. તો આઈ, વી સાથે હંમેશા સેલ વાપરવાનું છે. સેલ અને વી એ સહાયકારક ક્રિયાપદ છે. અને એ સિવાયનું એટલે કે આઈ અને વી સિવાયનું કોઈ પણ કર્તા હોય કે કોઈ પણ નામ હોય તેની સાથે હંમેશા વિલ વાપરવાનું છે. બસ આ બે નિયમ લખવાનો. ન હોય તો એક જ નિયમ લખો, આઈ અને વી સાથે શેલ, બાકી બધા સાથે વિલ. એકદમ સિમ્પલ છે. પછી વાક્ય હકારો હોય, નકારો હોય ને પ્રશ્નાર્થ. સેલ કે વિલ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. એટલે કે કૌંસમાં જે રૂપ હોય એ જ એનું મૂળ રૂપ, એનું ઈ જ વપરાય છે. ચલો ખાલી જગ્યા જોઈએ. હવે સૌથી પહેલી ખાલી જગ્યાની વાત કરીએ તો જો આઈ છે તો આપણે કીધું પ્રમાણે આઈ સાથે શેલ, તો એ મૂકી દેવાનું શેલ. એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ ગો. બસ ખાલી જગ્યા પૂરાઈ ગઈ. અને તમને કીધું પ્રમાણે કાળદર્શક શબ્દ જુઓ, ટુમોરો, નેક્સ્ટ વીક, ટુમોરો, નેક્સ્ટ મંથ, ટુમોરો, ટુમોરો, પછી ઇફ અનલેસ, ટુમોરો, દરેકમાં કાળદર્શક શબ્દ હોય જ છે. એટલે ખાલી જગ્યા જ્યારે ઓળખવાની થાય એટલે કાળદર્શક શબ્દ જ્યારે તમારે ખાસ પાકા કરી લેવાના અને એના પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની હોય છે. હવે રુદ્ર, જો આઈ કે વી સિવાયનું નામ આવ્યું રુદ્ર, તો મૂકી દો વિલ, કૌંસમાં કમનું ક્રમ. સૌથી સહેલો અને ઝડપથી શીખી જાય એવો કાળ છે. રિયા, નોટ. હવે નકાર વાક્ય રચના છે. નોટ આવે એટલે નકાર, તો સેલ કે વિલ હોય પેલી ખાલી જગ્યામાં આવી જાય અને બીજી ખાલી જગ્યામાં ક્રિયાપદનું મૂળ રૂપ. જ્યારે બે ખાલી જગ્યા આવે ત્યારે આમ કરવાનું. તો અહીંયા રિયા, તો રિયા સાથે હંમેશા વપરાય વિલ. કૌંસમાં છે બ્રિંગ, તો મૂકી દો બ્રિંગ. બની ગઈ. એ પ્રમાણે અહીંયા વી આવે છે. તમને કીધું પ્રમાણે વી સાથે સેલ વપરાશ, તો મૂકી દો સેલ. અને બીજી ખાલી જગ્યામાં રેસ્ટ. થઈ ગયું. એના પછી પાંચમી ખાલી જગ્યા. હવે પ્રશ્નાર્થ રચના આવે છે. કેવી? પ્રશ્નાર્થ રચના. પ્રશ્નાર્થ રચના હોય એટલે આ કર્તા યુ અને આઈ, આ કર્તા પ્રમાણે અહીંયા સેલ કે વિલ મૂકશું. અહીંયા યુ છે એટલે આવશે વિલ. અને કૌંસમાં છે હેલ્પ. ત્યાર પછી અહીંયા આઈ આપેલ છે, તો આઈ ને વી સાથે તો સેલ વપરાય છે એટલે અહીંયા મૂકશું સેલ. અને કૌંસમાં છે ગો. તો આ પૂરી ગઈ હકાર, નકાર અને પ્રશ્નાર્થ રચના. હવે આ જે તમને વાત કરી હતી શું, if અને unless વાળી કાળદર્શક શબ્દની આગળ વાત કરી હતી કે if unless સાથે એક વાક્ય સાદા વર્તમાન કાળનું હોય તો બીજું વાક્ય સાદા ભવિષ્ય કાળનું હોય છે. તો આ પ્રમાણે જ આપણે મૂકશું. હવે સેલ કે વિલ આના પ્રમાણે જ મૂકવાનું,
ખાલી જગ્યા પહેલા જે કરતા હોય એના પ્રમાણે આપણે શેલ કે will મૂકશું. અહીંયા કરતા he છે એટલે અહીં મૂકશું will, કૌંસમાં આપેલું છે get. ઓકે, હવે અહીંયા શબ્દ છે tomorrow ખાલી જગ્યા સન્ડે એટલે આવતીકાલે રવિવાર હશે એવું કે છે, કૌંસમાં છે be. તો અહીંયા tomorrow જે છે અહીં તો I કે we પણ નથી અને અન્ય કોઈ પણ કરતા નથી. તો જ્યારે I કે we ન હોય આદર્શ શબ્દ હોય ત્યારે પણ આપણે વાપરશું will, કેમ કે I અને we સાથે શેલ વપરાય છે, બાકી અન્ય બધાય કોઈ પણ આવે એની સાથે will જ વાપરવાનું છે. એટલે tomorrow સાથે આપણે વાપરશું will અને be આપેલું છે એમનું એમ. તો આ પ્રમાણે ખાલી જગ્યા આપણી અહીંયા પૂર્ણ થાય છે. તેમ છતાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને મોકલશો. ફરીવાર એક નવા વિડિયો સાથે પાછા મળશું. ધન્યવાદ, થેન્ક યુ.